ધારો કે આદિવાસીની સ્કોલરશિપ બંધ થઈ ગઈ, ડિંડોરથી નથી બોલી શકતા. દલિતોને ઘોડા પરથી ઉતારીને મારે છે તે નેતા નથી બોલી શકતા. તમે મુસ્લિમોને સરેઆમ એમની સામે જે થતું હોય કે કોંગ્રેસ હવે ફક્ત જાતિકરણને આધારે જ રાજકારણ કરશે. જનરલ ના, હું રાહુલ ગાંધી કે મોદીના વિશે નહીં કહેતો, પણ એમાં જે અલગ કર્યું હવે સંગઠનમાં તો બધા થઈ ગયા. હું એની વાત કે જે એસટી ના નામે, જે એસસી ના નામે, જે ઓબીસી ના નામે નેતા બનીને ફરે છે, એમની જોડે એમનો સમાજ છે કે નહીં? એક બાજુ ધાર્મિક કટ્ટરતા તમે જોઈ રહ્યા છો, એને અનદેખી કરો. નહીં. થોડું એવું છે કે ભાઈ 80% જે લોકો છે એ બધા જ કોંગ્રેસને જ મત મળવાના. તમે મનનભાઈ આ રાહુલ ગાંધીની એક વાત પકડી રાખી. આવું મોદી સાહેબે કહ્યું એક પણ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવતું. એમને નથી જ છોડ્યા. બધા ભ્રષ્ટાચારીઓને પકડ્યા, ગલે મળ્યા, એમની પાર્ટીમાં લઈ લીધા. ના નથી પકડ્યા. એમને એક નિભાવ્યું કે હું છોડીશ નહીં, પણ તમારા જોડેથી મારી પાર્ટીમાં લઈશ, એમનો હું ભાગ લઈશ. બરાબર. ગુજરાતના રાજકારણની અંદર દિવસે ને દિવસે ફેરફાર થઈ રહ્યા છે. ત્યારે વાત કરીશું, એક તરફ ભારતીય જનતા પાર્ટી હોય એ પણ હવે નવા પ્રદેશ અધ્યક્ષને નિમવવા માટેની તૈયારીઓ કરી રહી છે. કોંગ્રેસે પણ આ વખતે ઓબીસી નેતા ઉપર તેમનું જે પ્રદેશ પ્રમુખનું પદ છે તે દોડી દીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આપનો મિત્ર મનન હિંગુ, અર્બન ગુજરાતની સાથે. અને જે વાત કરવી છે, ગુજરાતનું રાજકારણ ક્યાંક હવે જાતિવાદને આધારિત થઈ રહ્યું છે, અને એ જ બાબત ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અલ્પેશ પુરોહિત. અલ્પેશભાઈ, ગુજરાતનું રાજકારણ અને એમાં ખાસ કરીને થોડાક સમયથી આપ જોતા હશો કે જ્ઞાતિ સમીકરણના આધારે જ હવે નેતાની નિમણૂક થઈ રહી છે. તો એક તરફ જાતિ જોવાય છે અને બીજી તરફ જે સ્વચ્છ છબી ધરાવતા જે જનતાના કામગીરી કરતા નેતા હોય તે હવે ક્યાંક સાઇડલાઇન થતા હોય. શું કહેશો? સૌથી પહેલા તો આપને એટલા માટે પૂછવું છે કે આપ પણ કોંગ્રેસના નેતા છો. રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું લંગડા ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવા, અને આપે જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ પછી નિવેદન રાહુલ ગાંધી આપ્યું. શું કહેશો? આ વખતે ફરી એક વખત વરઘોડાના રેસના ઘોડાને મેદાને ઉતાર્યા છે, કારણ કે અમિત ચાવડાને ફરી એક વખત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. શું કહેશો? તમે જે સવાલો પૂછ્યા, રાહુલ ગાંધીએ કહ્યું હતું, હંમેશા એક ચર્ચા ચાલતી આવી છે કે 80% પર 20% રાજ કરે છે. 80% પર 20% રાજ કરે છે. લાલજીભાઈ પણ બોલ્યા હતા, જિગ્નેશભાઈ પણ બોલે છે, અને ઘણા બધા નેતાઓ બોલે છે. રાહુલ ગાંધીનો જે નિર્ણય છે એ નિર્ણય બહુ તર્ક સાથે છે, અને આ પરિસ્થિતિ હવે એટલી જબરદસ્ત બનશે કે જે નેતાઓ જાતિના આધાર પર રાજકીય મજબૂત છે કે નહીં એનું સર્ટિફિકેટ કોણ આપે? એ લોકો જ આપે. તો અત્યારની પરિસ્થિતિમાં એટલી સરસ ગેમ છે. તમે જુઓ કે વિરોધ પક્ષના નેતા તરીકે એસટી મતલબ આદિવાસી વિસ્તારના નેતાને મૂક્યા છે, અને ઓબીસી ચહેરા તરીકે અમિતભાઈ ચાવડાને મૂક્યા છે. અને એવું માનું છું કે કદાચ એવું પણ બની શકે. બરાબર. આજે તમે દલિત સમાજમાંથી મુખ્યમંત્રીનો પણ ચહેરો બની શકે. તો આપણે વાત કરી કે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, ક્રિશ્ચન, આ તમામ લોકો જે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે મોટા ભાગના, તો છતાં પણ એવું કહે છે કે અમને ન્યાય નથી મળતો. ના મુખ્યમંત્રી મળે છે, ના કોઈ જગ્યાએ ખાતું મળે છે, ના કોઈ પોસ્ટ મળે છે. હવે આ બધું આપી દીધું કોંગ્રેસે. પ્રદેશ પ્રમુખ ઓબીસી આપ્યું, તમે વિપક્ષના નેતા તમને આપ્યા, હવે એ જ રીતે તમને આગળનું પ્રતિનિધિત્વ પણ આપ્યું. તો 80%ના લોકોના હાથમાં, કહેવાતા એમના નેતાઓના હાથમાં હવે પાર્ટીનું કમાન સોંપી. રાहुल गांधी स्टेटमेंट હતું કે मैं 80% जो लोग इस देश का हिस्सा है, एसटी, एससी, ओबीसी, माइनॉरिटी, इन सबको कांग्रेस की कमान सौंपना चाहता हूं. એ વખતે પણ મેં ભાષણ સાંભળ્યું હતું, એની પર પણ મેં વિશ્લેષણ કર્યું હતું. પણ તમે શું માનો છો કે આ પરીક્ષા કોની છે? કોંગ્રેસની છે? નેતાઓની પરીક્ષા એટલા માટે છે કે જે એસટી ના નામે, જે એસસી ના નામે, જે ઓબીસી ના નામે નેતા બનીને ફરે છે, એમની જોડે એમનો સમાજ છે કે નહીં એ તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં. આ વાત તમે કરી તો હું એક વાત સ્પષ્ટ કહી દઉં કે જેવી રીતે ઓબીસી ની અંદર કોંગ્રેસના નેતા તરીકે અમિત ચાવડા છે, તો એવી રીતના જ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી ના નેતા છે જ.
છે જ. પણ ના 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 ના, આ તમે જે વાત કરી રહ્યા છો ને મહાજોડ, એ વાત એ છે કે કોંગ્રેસ હવે ફક્ત જાતિકરણને આધારે જ રાજકારણ કરશે. તો કેમ ભારતીય જનતા પાર્ટી ધાર્મિકના આધારે રાજકારણ નથી કરતી? ભાજપ- ધર્મનો 100%. હા, એક ના, ના, ના. એક બાજુ ધાર્મિક કટ્ટરતા તમે જોઈ રહ્યા છો, એને તમે એને અનદેખી કરો નહીં છો. નહીં નહીં, તમારી વાત, હા આ વાત બે છે. હા, તમે જે કહો છો, હું ના ધર્મની નામ પર રાજનીતિ કરતા હોય એને સપોર્ટ કરું છું કે ના જાતિના નામ પર હા. કરતા હોય. હું એવું માનું છું કે સારો પ્રતિનિધિ, સારો કેન્ડિડેટ, સારો વ્યક્તિ જે બસ, સર્વ હું એ સમાજને કહેવા લઈને માંગુ ચાલે, છું. હા, એ હોવો જોઈએ. હા. પણ ભારતીય જનતા પાર્ટીની તમે વાત કરી તો ભારતીય જનતા પાર્ટીનું જે પણ આજે પ્રદેશ પ્રમુખ કોણ છે? CR OBC છે? પાટીલ નથી. ના, હા, આજે મુખ્યમંત્રી કોણ છે? પટેલ છે. બરાબર. હા. આજે તમે જો જે આક્ષેપ છે, જે લોકોની બૂમો છે, જે આ નેતાઓની બૂમો છે કે ભાઈ જે સૌથી મુખ્ય ધારાની જે SC ST OBC જે સૌથી વધારે વસ્તી ધરાવતી, આજે એને મેન જો. લાઈનમાં પોલિટિક્સમાં નથી મળતું, એના કારણે કોંગ્રેસે મૂક્યા છે. પણ મેં તમને એની સાથે કહ્યું પણ ખરું કે એ સાબિત ક્યારે થશે કે હું મારા આ કચડાયેલા, દબાયેલા ગરીબ વર્ગ, જે વર્ગ જાગૃત હજુ સુધી નથી થયો, એનો હું નેતા છું અને એ મારી જોડે છે અને હું એમને મેઇન સ્ટ્રીમમાં લઈશ, એ ત્યારે નક્કી થશે જ્યારે આ નેતાઓ એમનો મત લઈ શકશે. તમારી વાત તો હું સમજી ગયો 100%ની વાત. મારો કહેવાનો મિનિંગ એ છે અલ્પેશભાઈ કે તમે કીધું 80% 20%, બરાબર છે, ઠીક. હવે મારે એ કહેવું છે કે 80% અને 20%, તો એમાંથી થોડું એવું છે કે ભાઈ 80% જે લોકો છે એ બધા જ કોંગ્રેસને જ મત મળવાના. વાત એવા નેતા તો એ સમાજમાંથી ભારતીય જનતા પાર્ટીમાં હોવાના, આમ આદમી પાર્ટીમાં હોવાના. ભાજપની તો બૂમો પડે છે, અમને અધિકાર નથી મળતો. ધારો કે આદિવાસીની સ્કોલરશિપ બંધ થઈ ગઈ, ડિંડોરથી નથી બોલી શકતા. દલિતોને ઘોડા પરથી ઉતારીને મારે છે, એ નેતા નથી બોલી શકતા. તમે મુસ્લિમોને સરેઆમ એમની સામે જે થતું હોય એના નેતા અંદર રહી નથી બોલી શકતા. તમે ધારો કે ST જે જમીનો લઈ લેવામાં આવી અને એમના માટે તો એમના નેતા નથી બોલી શકતા. એટલા માટે બૂમો પાડે છે કે 20% 80% પર, 20% 80% પર રાજ કરે. પણ હવે કોંગ્રેસે એવું કીધું ચલો તમને 80% અમે મેઇન સ્ટ્રીમમાં જગ્યા આપી દીધી, પ્રદેશ પ્રમુખ આપી દો, વિરોધ પક્ષના નેતા બનાવી દો, તમે જે તો હવે તમે તમારા પ્રતિનિધિની ચૂંટણી લઈને પરિવર્તન લાવો ને, તમારા હક તમને પૂરો મળે એવું કરો. આ વાત ત્યાં છે. એટલે હવે આ જે આ તમે કહો છો જાતિવાદ કરતા હું બહુ લાંબો, અને નેતાએ બી એના માટે લડવું પડે, દોડવું પડે, એ સાબિત કરવું પડશે એમને. હું એ જ કહું છું. હા. અને હું તમને એવું કહું છું, ધાર્મિક જે કટ્ટરતાથી જે પાર્ટી ચાલતી હોય ને, એક બાજુ જાતિવાદી આધારે પાર્ટી નીકળતી, આ બેની લડાઈ કરતા અત્યારે અંદરની લડાઈ સૌથી મોટી થશે કે શું એ નેતાઓ સાથે એમનો સમાજ છે, અને જો 80% પ્રજા જે છે એ એમના નેતાઓ યા એમના માટે મતદાન કરીને એમની સરકાર નથી બનાવી શકતી, તો એમાં બેઠેલા નેતાઓ જે એવું કહે છે કે 20% 80% પર રાજ કરે, ખોટી બાબત છે. તમે એક્ટિવ નથી એટલે તમારી સાથે લોકો નથી, એવું થશે. પણ અલ્પેશભાઈ, કોંગ્રેસની અંદર એવા ઘણા નેતાઓ છે કે જે સમાજ આધારિત નહીં પણ વ્યક્તિગત નેતાગીરીની અંદર તેમને બહુ જ આગવું નોલેજ છે, તે તમામને ફરી કોઈ ચાન્સ કેમ ન અપાયો? વાત તમારી સાચી છે, પણ મેં તમને એવું કીધું કે ઘણીવાર પાર્ટીના અમુક ડિસિઝનો અમુક જે હોય છે એના ઘણા બધા સમીકરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અને હું પણ માનું છું કે જ્યાં બહુમતી સમાજ છે એ સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, એમાં કશું ખોટું નથી. પરંતુ એ પ્રતિનિધિત્વ સાથે સાથે શું એ સમાજમાં પરિવર્તન લાવી શકે, એ સમાજ સાંભળી શકે છે, એ સમાજ જોડાઈ શકે છે? આજે આ પ્રશ્નો છે. ધારો કે હમણાં હું તમને ચેતર વસાવાની વાત કરું. ચેતર વસાવા લડ્યા, જેલમાં ગયા, બધા ગયા. આજે એની સાથે સમાજ છે, પણ શું એ સમાજ તુષાર ચૌધરી સાથે એગ્રી થશે? એ પણ એક પ્રશ્ન છે. તમે કીધું એમ ઓબીસી અલગ અલગ લોકો, ઓબીસી ઠાકોર છે, ઓબીસી ક્ષત્રિયો છે, ઓબીસી તમે વિશ્વકર્મા સમાજ છે, ઓબીસી જે ઓબીસી ના ઘણા બધા રબારી છે, ભરવાડ છે, આ બધા છે. તો આ ઓબીસી નો જે 65% 70% વર્ગ છે, એ વર્ગ શું એક ક્ષત્રિય ઓબીસી સાથે એક સૂરે થશે? શું પરિણામ આપશે? અને એ પરિણામ નહીં આવે ત્યારે પાર્ટીને તો નુકસાન થવું થશે, પણ આ તમામ નેતાઓ જે ઓબીસી નેતા કે દલિત નેતા, એવું પરિણામની વાત હોય તો લોકસભાની ચૂંટણી વખતે અલ્પેશભાઈ જે ક્ષત્રિય આંદોલન ઊભું થયું હતું તેની અંદર ભારતીય જનતા પાર્ટીને કોઈ ઇફેક્ટ નથી પડી. કોઈ ઇફેક્ટ નથી પડી. અને હું એટલા માટે જ કહું છું કે મારી વાતમાં હંમેશા કહેતો કે જ્યાં તમે તમારા સમાજને જ જાગૃત નથી કરી શક્યા તો બીજા પર આક્ષેપ ના કરો. મારી વાત આ જ છે. મારી વાત જે હતી મૂળ એ આ જ છે કે ધારો કે તમે કોઈ સ્ટેટમેન્ટ કરો છો કે 20% 80% પર રાજ કરે છે,
તો 80% ભેગા થઈને 80%ની સરકાર કેમ નથી બનાવી શકતી? બરોબર. એ બનાવવી જોઈએ ને, કેમ ના થયું? તો આ બધા જ કારણભૂત દાખલાઓ છે. અને આ હવે નેતાઓની પરીક્ષા છે. આવનારી ચૂંટણી વિધાનસભાની 2027માં શું જોવો છો તમે? કેવી રીતના વિધાનસભા? કેમ કે કાલે જ આપણે રાતે ચર્ચા કરતા હતા, એમાં તમે મને કીધું કેટલી સીટ આવશે, તો શું હું આવશે. અત્યારની પરિસ્થિતિમાં એવું બહુ સ્પષ્ટ કહીશ. અત્યાર સુધી તમે લગભગ અમે જેટલા સર્વે, જેટલી ટોપિક પર વાત કરી, જેટલી બધી ઇન્ફોર્મેશન અમારા યુટ્યુબ પર પણ છે, એ ચાહે નોટબંધીની વાત હોય, લોકસભાની ચૂંટણી હોય કે કોઈ પણ બાબત, હાલ જે પરિસ્થિતિ, હાલની કહું છું, આપણે બેઠા છીએ ને અત્યારે જે માહોલ છે 16 તારીખ સુધી, 19 તારીખ સુધી અત્યારે જે માહોલ છે એ પ્રમાણે મારું પ્રિડિક્શન એવું કહે છે કે જો કોંગ્રેસ અમુક મુદ્દાઓ સાથે બજારમાં નહીં આવે તો એ વિરોધ પક્ષ તરીકે બીજા નંબરની પાર્ટી ગુજરાતમાં બની જશે. વિરોધ પક્ષ તરીકે બીજા નંબરની પાર્ટી ગુજરાતમાં બની જશે. તો તમારો કહેવાનો મતલબ એ કે હવેનો વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી હશે? દેખાઈ રહ્યું છે, હું કહી નથી રહ્યો, દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી દેખાઈ રહ્યું છે, હું સ્પષ્ટ કહું છું તમને, દેખાઈ રહ્યું છે. કેટલી સીટ સાથે? સીટ તો હું એવું પણ માની શકું કે ભારતીય જનતા પાર્ટીને અઘરું પડી શકે એવી પરિસ્થિતિ છે. જે યુથમાં જે વાઇબ્રેશન છે, જે આમ લોકોમાં જે વાઇબ્રેશન દેખાઈ રહ્યું છે, એ વાઇબ્રેશન સોલિડ છે અને એ સૌથી વધારે નુકસાન કોંગ્રેસને કરશે. આપ સૌથી વધારે નુકસાન કોંગ્રેસને કરશે. તમે શું માનો છો કે સરકાર ગાડી છે, ચેતરબેન જેલમાં પૂરી દીધાના હોબાળો થયો, બધું શું છે? એ તો વન ટાઈપ ઓફ માર્કેટિંગ જ છે. વન ટાઈપ ઓફ માર્કેટિંગ નથી. તમે સમજો, આદિવાસી વિસ્તારના સૌથી વધારે વોટર કોંગ્રેસની વિચારધારા સાથે છે. આજે ચેતરભાઈનું જે આંદોલન જે રીતે ચાલી રહ્યા છે, સ્ટેપ ચાલી રહ્યા છે, આજે તમે જુઓ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં 60-40 નો રેશિયો થઈ ગયો છે. 60% લોકો એમની બાજુ વળ્યા છે, 40% તો એ સીધો વોટ શેર કોને નુકસાન? કોંગ્રેસને થવાનું. કોંગ્રેસ નુકસાન. આજે તમે જે પરિસ્થિતિ અલગ અલગ જોઈ રહ્યા છો, એ તમામ પરિસ્થિતિ, ધારો કે તમે ઈશુદાન ગઢવી ઓબીસી સીટો આવી શકે કોંગ્રેસની 2027માં? હાલની પરિસ્થિતિ તો હાલના આંકડા કરતા પણ ઓછી થઈ શકે. હાલની પરિસ્થિતિ કેટલી? હાલના આંકડા કરતા ઓછી. કેટલી? આંકડા કરતા ઓછી. કેટલી? મારો કેટલો આંકડો કેટલો પહોંચે? મારા પ્રમાણે તો 6-7 થી વધારે ના. 6-7. અને આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી હાલની પરિસ્થિતિમાં ગુજરાતમાં વિપક્ષ સાથે જો ચૂંટણી કરીએ તો 45 થી 40. ચોક્કસ. હાલની પરિસ્થિતિ કહું છું, જે અત્યારે ચાલી રહ્યું છે. તો હવે કોંગ્રેસે શું કરવું જોઈએ? કારણ કે હવે તો જો સાંભળો, મારો મુદ્દો મેઇન એ છે કે રાહુલ ગાંધી એવું કીધેલું કે લંગડા ઘોડે કો અલગ કરેંગે, રેસ કા ઘોડે કો અલગ કરેંગે, જો લગન કા ઘોડા હે ને. તમે મનનભાઈ આ રાહુલ ગાંધીની એક વાત પકડી રાખી, પણ એક એવો પણ ડાયલોગ મેં સાંભળ્યો હતો 2014માં જનરલ. ના, હું રાહુલ ગાંધી કે મોદીના વિશે નહીં કહેતો, પણ એમાં જે અલગ કર્યું, હવે સંગઠનમાં તો બધા થઈ ગયા. હું એની જ વાત કરું છું. આવું મોદી સાહેબે કહ્યું હતું કે એક પણ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. એમને નથી જ છોડ્યા. બધા ભ્રષ્ટાચારીઓને પકડ્યા, ગલે મળ્યા, એમની પાર્ટીમાં લઈ લીધા. હું ના નથી પાડતો. એમને એક નિભાવ્યું કે હું છોડીશ નહીં, પણ તમારા જોડેથી મારી પાર્ટીમાં લઈશ, એમનો હું ભાગ લઈશ. બરાબર. એમને 15 લાખનું કીધું. બરાબર. એમને જે કીધું કે ભાઈ 75 વર્ષ પછી રિટાયરમેન્ટ. મારો કહેવાનો મીનિંગ ડાયવર્ટ થાય, આપણે ડાયવર્ટ થઈ ગયા. મુદ્દા પર પાછા હું એની પર જ આવું છું, પણ હું આ બંને વાત કહું છું. એમને જે કીધું અને જે થઈ રહ્યું છે, સમજો. મારો પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી એવું કીધું કે હવે આપણે બધા ઘોડાને અલગ કરીશું. બરાબર. તો ઘોડા અલગ થઈ રહ્યા છે. આ પહેલા જે છે, પણ એ તો જૂના જ ઘોડા પાછા છે. તમે સમજો, જે જૂના લોકો હતા. ચલો હું તમને કહી દઉં, જિલ્લા પ્રમુખની નિમણૂક જોઈ લો. જિલ્લા પ્રમુખની નિમણૂકોમાં જોઈ લો, કયો કોંગ્રેસનો સારો યુવાન નેતા મેદાનમાં જિલ્લા પ્રમુખમાં આવ્યો? જો હું તમને કહું, ના, હું ખાલી પૂછું છું તમને. અમારી વાત સાચી છે, પણ એ જે પ્રોજેક્ટ છે એની અંદર એ લોકોએ બેરિકેડ મૂકેલું છે. એ બેરિકેડ છે 6 મહિને રિપોર્ટ લેશે, કયા પ્રમુખ કેટલા કામ કરે છે. હું એવું માનું છું ઘણી બધી જગ્યાએ એવું થયું છે. ઘણી બધી નહીં, 90% પર જગ્યા. તમે 90 કહો છો, પણ હું કહું 75%, 25% તો હજુ 90%. એટલે માટે હું એટલા માટે કહું છું તમે જ આપણે અગાઉ જે ઇન્ટરવ્યુ કર્યું હતું એમાં આપણે જે ચર્ચા થયેલી, એમાં કીધેલું કે યુવાનોને સ્થાન આ વખતે મળશે,
રાહુલ થશે. ગાંધીએ જે પ્રમાણે નિવેદન નિવેદન આપ્યું, આપ્યું. નિવેદન એમનું એટલા માટે પકડું છું, એમણે કીધું હતું કે આ વખતે બધા ઘોડાને અલગ કરીશું, અલગ કરીશું. જો એમને આ પણ ફરી વખત જે નિમણૂકો થઈ એ એઝ ઇટ ઇઝ જ થઈ. એઝ ઇટ ઇઝ થઈ, તમારી વાત સાચી છે, પણ એ પ્રેક્ટિકલી મેં તમને કીધું છે, એ જે બોલ્યા છે અને એને ગ્રાઉન્ડ લેવલે જે કામ ચાલી રહ્યું છે, આ બંને અલગ છે. તમે કીધું જિલ્લા પ્રમુખ 100%. ધારો કે હું તમને કહું કે ગુલાબસિંહ રાજપૂત છે, પાલભાઈ આંબલિયા છે, આવા જેટલા ઘણા બધા જિલ્લા પ્રમુખ, આમાં 5-7 જણા એવા છે જે એગ્રેસિવ છે, લડે છે અને લોકો માટે ગમે ત્યાં જઈને ઉભા રહે છે. હું માનું છું 80% લોકો જે રિપીટ થયા અને જે હજુ પણ ઇનએક્ટિવ લોકો છે, એ પરિસ્થિતિ છે. યા પછી કોઈ નેતાના લાગતા વળગતા લોકો છે, એમાં હું ક્યાંય તમને એવું નથી કહેતો કે વાત ખોટી છે, પણ હાલની જે પરિસ્થિતિ હું તમને કહી રહ્યો છું, એ ઘોડાઓની ચટણી થવાની શરૂ એટલા માટે કહેવાશે. જિલ્લા પંચાયતો આવશે, તાલુકા પંચાયતો આવશે, પછી વિધાનસભાઓ આવશે, નગરપાલિકાઓ આવશે. સામાજિક પીઠબળથી મજબૂત છે એવું આખું ચિત્ર જે રાહુલ ગાંધીને બતાવ્યું કે ભાઈ 80% જે આપણા વસ્તી છે એને અન્યાય થાય છે ને એના માટે અમે એમના પ્રતિનિધિત્વ છે. તો એ પ્રતિનિધિત્વ જે કરી રહ્યા છે એને એ લોકો સ્વીકારે છે કે નહીં, એ પરીક્ષા અત્યારે રાહુલ ગાંધી આમની લઈ રહ્યા છે. જો એ નહીં સ્વીકારે તો એમને સમજવું પડશે કે એ સમાજ માટે પણ ઉપયોગી નથી. આ બેરિકેડ 1 to 1 આગળ ચાલી રહ્યું છે. થોડું ઘણું પ્લસ માઇનસ થાય છે, પણ હાલની જે પરિસ્થિતિ તમે જોશો તો એ સૌથી મોટી પરીક્ષા આ નેતાઓની છે. અલ્પેશભાઈ, આગામી દિવસમાં કોંગ્રેસે એવું શું કરે કે જે તમે હમણાં જ કીધું કે ભાઈ આમ આદમી પાર્ટી કદાચ પહેલા નંબર પર વિરોધ પક્ષમાં આવી છે, તો કોંગ્રેસ એવું તો શું કરી શકે કે જે આમ આદમી પાર્ટીને પછાડી શકે? પ્રજાની વચ્ચે જવું પડે, પ્રજાના દિલની વાતને વાચા આપવી. સોશિયલ મીડિયામાં બધા નેતાઓ પ્રજાની વચ્ચે જ છે. હવે આમાં તો કેવું છે, ઘણા બધા નેતાઓ તો સોશિયલ મીડિયાથી જ પેદા થાય છે. હા, એવું પણ છે. એ તો હમણાં વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ સોશિયલ મીડિયાના સહારે જીત્યા અને જનતાની વચ્ચે પણ ગયા. સોશિયલ મીડિયાના 2 પ્રકાર છે. એક તમે આવેદનપત્ર આપો છો, ફોટો પડ્યો, ઇન્ટરવ્યુ આપ્યું, પતી ગયું. હા. એક સોશિયલ મીડિયા એવું છે, ગોપાલ ઇટાલિયાના ઘણા બધા જે એને વિડીયો હતા એ અમે નોટ કર્યા, જોયું કે લોકોની વચ્ચે જઈ એના પ્રશ્ન માટે લોકોને સાથે લઈ અને લડવું અને એ લોકો સુધી પહોંચાડવું, એક લોકોની જાગૃતતા કરવી, આંદોલન, લોકોના મુદ્દાઓ જગાડવા, લોકોને જગાડવા, ત્યારે લોકો તમને ચૂકતા હોય છે. આવેદનપત્ર આપવું, રજૂઆત કરવી, આ બધી કોમન પ્રોસેસ થઈ ગઈ છે. જન આંદોલન બનાવી અને જનતાને રોડ પર લાવવી પડશે. વિસાવદરમાં તમે જોયું કે લોકો એ પ્રતિનિધિને ઉચ્ચ્યું. તો જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓને લોકો નહીં ઉચકે, લોકો વચ્ચે વાત નહીં મૂકે, લોકોને એના માટે સમજણ નહીં કરે, ઓપન ચર્ચા નહીં કરે, ત્યાં સુધી આ નહીં. સગા પહેલા કરતા સારા પહેલા લેવાની શરૂઆત કોંગ્રેસે કરવી પડશે અને એ લીડરોને જગ્યા આપવી પડશે. પોતે સેફ છે કે નહીં, પોતાનો ઝોન સુરક્ષિત છે કે નહીં, પોતાની નેતાગીરીનો ઝોન કવર કરીને રાખવું કે નહીં, એ માનસિકતામાંથી બહાર આવવું પડશે. હવે પ્રજાના ઝોનમાં ઘૂસી અને પ્રજાઓના મુદ્દા સાથે આ સરકારને ઘેરવી પડશે, ત્યારે જઈને પરિવર્તન આવશે. પણ તમે એક બાજુ કહો છો કે ભાજપ ધાર્મિકતા કટ્ટરથી લડે છે, બરાબર? તો શું આગામી દિવસોની અંદર આ ધાર્મિકતા કટ્ટર અને જાતિવાદ કટ્ટર દેશ માટે ખરાબ છે બંને? બરાબર, દેશ માટે બંને ખતરનાક છે. હું બહુ સ્પષ્ટ કહીશ, આમાં કોઈ ગોર વાત નહીં કરું. ધાર્મિક કટ્ટરતા અને જાતિવાદી કટ્ટરતા એ બંને દેશ માટે સૌથી ઘાતક હથિયાર છે. કેમ કે આ દરેક સમાજને અલગ પડવાની કોશિશ થઈ ગઈ. હા, દરેક સમાજને અલગ પાડવાની, દરેક સમાજ, દરેક ધર્મ અને આ બધાને અલગ અલગ પાડી અને રાજ કરવાવાળી નીતિ થઈ. અને હું એવું માનું છું કે તમારે અગર ભારતમાં શાસન કરવું હોય તો ભારતની મૂળ આત્મા છે માનવતા. धर्म की जय हो, धर्म का नाश हो, प्राणियों में सद्भावना और विश्व का कल्याण हो. विश्वના કલ્યાણની મનોકામના કરતો એક જ દેશ છે ભારત. એ કોઈ ધર્મનો વિરોધી નથી, એ કોઈ જાતિનો વિરોધી નથી, એ કોઈ પ્રાંતનો વિરોધી નથી ને કોઈ ભાષાનો વિરોધી નથી. એ ગુજરાતીને એટલો જ પ્રેમ કરે છે, હિન્દીને પણ એટલો જ પ્રેમ કરે છે, મરાઠીને પણ એટલો જ પ્રેમ કરે છે અને અહીંથી બહાર જતો રહે ને તો બહારના દેશોમાં ચાલતી ભાષાઓને પણ એટલો જ પ્રેમ કરે. એ ભારતીય. એટલે હું આ બંને વિચારધારાથી બિલકુલ વિપરીત છું, કારણ કે હું ગાંધીને પણ વાંચું છું ને ભગતસિંહને પણ વાંચું છું. તો અલ્પેશ પુરોહિત કેમ? તો પછી જો બંને નથી તો અલ્પેશ પુરોહિત પક્ષ પલટો કેમ નહીં કરતા? કોંગ્રેસમાં જ કેમ રહ્યા છે? જો વિચારધારાથી વિપરીત છે તો અત્યારે કોંગ્રેસ જે વિચારધારા ચાલી રહી છે, કોંગ્રેસની વિચારધારા નથી.
તો એનો મતલબ અત્યારે જે કોંગ્રેસ છે કોંગ્રેસની રિયલ વિચારધારા તો જે છે, અત્યારે જે કોંગ્રેસની એ વિચારધારા મૂળ છે કોંગ્રેસની વિપરીત છે. વિચારધારા નથી. બરોબર. કોંગ્રેસની મૂળ વિચારધારા માનવતા છે, વિવિધતામાં એકતા છે, પ્રેમ, શાંતિ અને સહનશીલતા છે. કોંગ્રેસની વિચારધારા આ જાતિવાદી ક્યારે છે? જો એ હોત તો બાબા સાહેબ આંબેડકર સંવિધાનના દાતા તો ના હોત. પછી એવું કહી શકાય કે અત્યારે જે કોંગ્રેસની નિમણૂકો થઈ છે એ ચોક્કસપણે જાતિવાદ ઉપર થઈ છે. અત્યારે જે કોંગ્રેસની નિમણૂકો થઈ છે એનો એક જ અવાજ હતો કે 80% પર 20% રાજ કરે છે. અત્યારે 80%ને કોંગ્રેસે પોતાની કમાન સોંપી છે કે જાઓ કોંગ્રેસ પાર્ટી તમારા 80% લોકો સાથે છે, તમે આ પાર્ટીમાંથી ચૂંટાઈને એને સરકાર બનાવો, કોંગ્રેસ તમને નહીં રોકે. કોંગ્રેસ એમાં આવી છે જે બૂમો પડતી હતી. અને એ તો આત્મા છે સંવિધાનનો. આજે હું તમને કહું કે જે બાજુ બહુમતી સભ્યો છે એને તો તમારે એનો અધિકાર આપવો જ જોઈએ. કોઈ તમે ધારો કે મને એવું પૂછો કલ્પેશભાઈ તમે અનામત બાબતે શું કહો છો? તું હજુ કહું કે અનામત 100% મળવી જોઈએ. હું બ્રાહ્મણ છું પણ ખોટું થોડું બોલીશ. ગટરમાં ઉતરનાર એક પણ પટેલ બ્રાહ્મણ વાણિયા નથી. તમારું થૂકેલું એઠવાડો, ગંદકી, કૂતરું મરી ગયું હોય, ગાય મરી ગયું હોય, કાદો, કિચડ, તમારી ગંદકી સાફ કરવા વાળું કોઈ નથી. જે સાફ કરે છે, જે આજે પણ એ જાતિની લીધે એ વર્ગ સાથે, સફાઈ સાથે જોડાયેલો છે, તો એને એનો હક અનામતનો મળવો જોઈએ. ઇક્વાલિટી ક્યારે કહેવાય? તમારા હાથમાં પણ કલમ છે ને મારા હાથમાં પણ કલમ છે, તમારા હાથમાં પણ ઝાડુ છે ને મારા હાથમાં પણ ઝાડુ છે. તમે પણ એ જ કામ કરો છો જે કામ હું કરું છું. જ્યારે એક વેતન, એક કામ, એક સન્માન જ્યારે મળે ને ત્યારે અનામત ખતમ થાય. એટલે મેં તમને અત્યારે સ્પષ્ટ કીધું, કોંગ્રેસની મૂળ વિચારધારા છે માનવતા, વિવિધતામાં એકતા, સહનશીલતા, શાંતિ સાથે ભારતને આગળ લઈ જવાનું. જો એવું ના થતું હોત, તમને બહુ સરસ લાગે, એવું ના થતું. બાબા સાહેબ આંબેડકર તો 1000 વાર ગાંધીજીની તમામની આલોચના કરતા હતા, છતાં પણ એમના જ્ઞાનનું સન્માન કરીને સંવિધાન સભામાં એમને અધ્યક્ષ બનાવી અને સંવિધાન માટે એમને આગળ કર્યા. એ કોંગ્રેસની વિચારધારા છે. અટલ બિહારી વાજપેયીના ઘૂંટણની વાતો તેનું ઓપરેશન કરાવો, રાજીવ ગાંધી બહાર મોકલે, એ કોંગ્રેસની વિચારધારા છે. કોંગ્રેસની વિચારધારા કોઈ જાતિ, કોઈ ધર્મ સાથે નથી. અને આજ બી રાહુલ ગાંધી જે ઇન્ટરપ્રિટેશન કરે છે એને સમજવાની જરૂર છે કે એમનું ઇન્ટરપ્રિટેશન છે શું. એ કહે છે કે 80% લોકોના હાથમાં સત્તા કેમ હોવી જોઈએ. હું પણ એગ્રી છું, હોવી જોઈએ. પણ એ 80% લોકોના પ્રતિનિધિત્વ કરનારા લોકો શું એ સમાજને જાગૃત કરવામાં, સક્ષમ કરવામાં, આગળ લઈ જવામાં, ન્યાય કરવામાં સક્ષમ છે? એ રાહુલ ગાંધી જોવાનું ભૂલી ગયા છે. એનું આ પ્રેક્ટિકલ ગુજરાતમાં થઈ રહ્યો છે. બરોબર. કે આ 80% માટે એમના નેતાઓ શું એટલા સક્ષમ છે કે આ 80%ને એમની સાથે જોડી શકે? બરોબર. આ તો આપણી સાથે અત્યારે અલ્પેશ પુરોહિત કે ગુજરાતના રાજકારણની અંદર અત્યારે જે ભાગ પડી રહ્યા છે, જેમાં કોંગ્રેસની જે નિમણૂકો થઈ, જેની પર થોડીક ચર્ચા કરવી હતી. કારણ કે અગાઉ પણ આપણે કોંગ્રેસની નિમણૂક પહેલા પણ ચર્ચા કરી હતી, ત્યારબાદ શું પરિસ્થિતિ છે. પરંતુ અલ્પેશભાઈનું કહેવું છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 2027માં જો આમ આદમી પાર્ટી કદાચ પહેલા નંબર ઉપર વિરોધ પક્ષ તરીકે ચૂંટાઈ આવે તો નવાઈ નહીં, એટલે કે કોંગ્રેસ બીજા નંબર ઉપર ચૂંટાઈ આવે. કારણ કે 5 થી 7 જેટલી સીટની કોંગ્રેસની આગાહી અલ્પેશ પુરોહિતે કરી છે. આ વિડીયો જરૂરથી અમારી પાસે અમે સેવ રાખીશું. બસ આવી જ સતત અપડેટ માટે અવનવા વિડીયો સાથે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો.